હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજે છે 15મી ઓગસ્ટ. તો આપણે જવાના છે સ્કૂલ અને સવારના વાગી ગયા છે 8. તો આપણે છે ને પૂર્વીબેન ને હેતવીબેન તો વહી ગયા છે. અમારે આ સાથે આવવાના છે સંધ્યાબેન. વાહ, સંધ્યાબેન તૈયાર થઈ ગયા છે. તો ફરકાવવાના છે અને સલામી દેવાના છે. તો ચાલો બન્યા રહેજો આજના બ્લોગમાં. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તો અમારે જો બેન તૈયાર થઈ ગયા છે. કા બેન, તારે આવું ને? ફરવું એટલે વાહ, આપણે થઈ ગયું છે મોડું સ્કૂલે જવાનું. કા બેન, મોડું થઈ ગયું ને? અમારી બેન 4 છે ને એમાં. તો આપણે આવી ગયા છે દુકાને. એક ચોકલેટનું પેકેટ લેતા જાય સ્કૂલે. કા બેન, ચોકલેટ લઈ જાવી ને? ચોકલેટ લઈ જાવી? 2 ચોકલેટના પેકેટ લેતા જાય. હાલો બેન, લઈ લે. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો, તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવ્યા બાદ ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. એમાં અનેક દેશભક્તોએ પોતાના પ્રાણોના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે ખૂબ ધૂમધામથી આ દિવસ ઉજવાય છે. આ દિવસે સવારમાં શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈ વહેંચવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રધ્વજને સંબોધે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરી તેમને અંજલિ આપવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. આપણા હેતવીબેનને શું આપ્યું? ચોકલેટ. કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હેલો મિત્રો, આપણે આવી ગયા છે સ્કૂલથી ઘરે અને હવે આજે આપણે જવાના છે વાડીએ. પણ કાલે નાળેલી જે લાવેલા છે ને એ વાવવાની છે. તો આ રીતની નાળેલી છે અને 15મી ઓગસ્ટ છે આજે. તો અમારા પરિવાર અને અમારા ચેનલ તરફથી બધા એના હાર્દિક શુભકામના અમે પાઠવીએ છીએ. તો ચાલો મિત્રો, બન્યા રહેજો આજના વ્લોગમાં. તો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો. ચાલો હવે જઈએ આપણે વાડીમાં, લાગી જાય પાછા કામે. તો તમે જોઈ શકશો વાતાવરણ, વાદળછાયું વાતાવરણ છે. આમાં બધું ભરી લઈએ આપણે. ખાડા કરવાની ત્યાં ને પાણી. હવે રિક્ષાને આપણે રિવીસ મારી દેવાની છે અહીંથી. ચાલો જાય. ભાઈ, આપણે વાડીમાં પૂગી તો ગયા, પણ અહીંથી બધી છે ને હારવું પડે એમ છે. આ બધા છે ને અડધા રોપા તો હારી લીધા. અહીંથી છે ને વાડી ઘણી આગી છે. મિની ટ્રેક્ટર આવવાનું છે. તો ચાલો, મિની ટ્રેક્ટર આવે એની પહેલાં આપણે નાળેલી ચોપવાની છે. અને મિની ટ્રેક્ટર જો આવી જશે તો પછી આપણું કામ થઈ જશે. અમારે હેતવીબેન અને સંજયબેન આવી ગયા. અરે બિસ્કિટ તોડી નાખે. નાળેલીના રોપા આપણે આવી ગયા છે વાડીમાં. આ છે આપણી વાડી. અમુક અમુક જગ્યાએ ગેપ દેખાય છે ને એમાં આપણે નાખવાના છે. તો પપ્પા અહીંયા ખાડા કરે છે અને આપણે પણ હવે ખાડા કરવાના છે. બેન, તું ખાડા કરવા લાગે? હે બેન? આપણે હેતવી બેન છે ને એ પાણીનો ગ્લાસ લઈને આવે છે. તો પાણી પી લ્યો. તારે પીવું પાણી? લાવ ગ્લાસ. આપણે નીચેથી છે ને નાળિયેર જો આવું નીકળ્યું. આ રીતના ફેલ થઈ ગયા છે નાળિયેર.
રોપા નાખેલા હતા ને પેલાના એટલા મૂળિયા છે. આ રીતનો ખાડો થઈ ગયો છે પાછા આ રીતે જ પાછા નાખવાના છે જ્યાં જ્યાં નાળેલી ફેલ થઈ છે ને ત્યાં નો જ હોય. તો ચાલો આમાં દવા છાંટી અને પછી આપણે આ રોપા નાખવાના છે. ક્યાં અહીંયા દાદા બોલે અને આમાં છે ને દવા નાખવાની છે આપણે. આ દવા છે ને ફૂલી ડોઝનો પાવડર છે. તો આ રીતે આપણે સોંપી હતી ગયા વર્ષે. પેલા ખાડો કરી અને ફૂલી ડોઝ નાખી અને પછી નાળેલી આપણે મૂકેલી હતી એ રીતે આપણે સોંપેલી હતી. હવે આ વર્ષે પણ પાછું એ રીતનું જ કરવાનું છે. જે આપણે ગયા વર્ષનું નાળિયેર છે ને તો આ રીતનો રોપો થઈ ગયો છે. ટૂંકમાં ફેલ થઈ ગયો છે એટલા મૂળિયા થઈ ગયા હતા અને સુકાઈ ગયું છે. નાળિયેર આ રીતનું છે. પપ્પા અહીંયા ખાડો કરે છે, એક ખાડો કરીને ગયા છે. આ રીતે છે ને ફૂલી ડોઝ નાખવાની છે પછી આપણે રોપો નાખવાનો છે. તો ફાઇનલી મિત્રો છે ને આ રીતના આપણે છે ને દવા ફરતી નાખી દીધેલી છે નાળેલી ફૂલી ડોઝની. અને પછી હવે એને દાટી દેવાનું છે ને એટલો મોકરો બારો રાખવાનો છે. આ રીતે દાટી દેવાનું છે. અને વરસાદ ચડી ગયો છે તો ચાલો આપણે ફટાફટ ચોપી દઈએ. આ ફૂલી ડોઝ છે, આ મમરી છે. આ રીતે ધૂળ નખાઈ ગઈ છે. આ રીતે પગે પગે દબાવવાનું છે. આ રીતે રોપો સોંપાઈ ગયો. આપણે 5 થી 7 નાળેલી નાખી તા બપોર થઈ ગયા છે તમે જોઈ શકશો. હવે છે ને આપણે જમવા જઈએ. હવે આપણું અડધું કામ બાકી રહી ગયું છે. હવે પાછા જમીને આપણે આવવાના છે. હેલો મિત્રો, આપણે બપોર પછી પાછા વાડીમાં આવી ગયા હતા કામે અને કામ આપણું અડધું થયું છે ને અડધું બાકી છે. કેમ કે આ રીતની નાળેલી અટાણે હાલમાં આપણે ચોપેલી છે ને આ બધા ગાળા વસાળ આપણે છે ને બધી નાળેલી નાખેલી છે. અને ઓલે હેડેથી આપણે લઈ અને મેળા સુધી પૂગી ગયા છે. ને આ એટલો ભાગ હજી આમાં બાકી છે. એ હવે આપણે કાલે થશે કેમ કે હવે થાકી પણ ગયા છે અને સાંજે પડી ગઈ છે. અને ખાડો કરવામાં કેવરાવે કેમ કે હજી ફૂલ ગારો છે એટલે છે ને ધૂળ નથી, એકદમ ગારો છે. તો તમે જોઈ શકશો આ રીતનો ગારો છે એટલે વાંધો નહીં. આજ તો થાકી ગયા છે. તો ચાલો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ દેજો. તો આ રીતનું આપણું ફાર્મ છે. તો હવે પાછા કાલે આવશું અને કાલે આમાં કામ કરવાનું બાકી છે. અડધી નાળેલી આપણે ચોપી દીધેલી છે. આપણે 15 નાળેલી લગભગ આમાં ચોપાઈ ગઈ છે. હવે 10 થી 15 નાળેલી બીજી પડેલી છે. હવે આમાં સવારે આમાં કામ ચાલુ થશે. ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, સપોર્ટ દેજો. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા જ બ્લોગમાં. ચાલો બાય બાય, જય માતાજી.